નમસ્કાર ઉમેદવાર મિત્રો આંદોલન પછી સરકારની મહત્વની જાહેરાત જોવા મળી રહી છે. અંતે આ વિભાગની જાહેરાત છે એ આપણને મળી છે. શિક્ષણ વિભાગનો મહત્વની જાહેરાત એન્ડ મહત્વનો નિર્ણય જોવા મળી રહ્યો છે. કેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો, સંપૂર્ણ માહિતી આપવાનું છું. વિડીયો અંત સુધી નિહાળજો. નવા છું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. મિત્રો અપડેટ એ હતી કે આંદોલન પહેલાં આપણને એક મહત્વની ખુશખબરી જોવા મળવાની હતી, એ ખબર હતી, પરંતુ કયા વિભાગની છે એ કોઈને પણ ખબર નથી. તો આપણે એના ઉપર પ્રોપર વાત કરવાના છીએ. મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તે તમે જોઈન પણ કરી શકો છો. શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી. તો ટાટ ફરતી લેટેસ્ટ ન્યૂઝ આજ રોજ ગાંધીનગર ખાતે, એટલે કે અગાઉ જે કાલના રોજ મિત્રો 24 તારીખના રોજ શિક્ષણ ભરતી બોર્ડની કમિશનર ઓફિસ ખાતે મિટિંગ મળી છે. તો આગામી 25 મિત્રો આજે ભરતી જાહેર કરવામાં આવી છે. કયા વિભાગની છે આની ઉપર આપણે પ્રોપર વાત કરીએ. તો મિત્રો શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય છે લીધો છે. હવે વાત કરીએ મિત્રો કયા વિભાગમાં છે, તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી ગયું. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અંગે જાહેરાત ક્રમાંક જોવા મળી રહી છે. તો દ્વિસ્તરીય હાયર સેકન્ડરી 2023ની ગુણ આધારિત મેરિટના ધોરણે પસંદગી યાદી તથા પ્રત્યક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઇટ ઉપર ઉલ્લેખ કરેલા સૂચના તેમજ સરકારશ્રીના જે નિયમો મુજબ અહીંયા ભરતી આપણને જોવા મળી રહી છે. તો તમે જોઈ રહ્યા છો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સ્ટાફની ભરતી માટે પસંદગી સમિતિ અહીંયા કમિશનર શાળાઓની કચેરી દ્વારા અહીંયા જાહેરાત જોવા મળી છે, જેમાં બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત આપણને જોવા મળી ગઈ છે. મિત્રો હવે તમારે એપ્લાય કરવાનું છે, તારીખ પર આપવામાં આવી છે અને પ્રોપર આપણે વિડીયો મૂકીશું, જેમાં વિભાગમાં 11/1/2021ના ઠરાવ પ્રમાણે અહીંયા જાહેરાત આપણને જોવા મળી રહી છે. નેક્સ્ટ વિડીયોમાં તમને સંપૂર્ણ આપણે અપડેટ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. એન્ડ મિત્રો જેમને પણ અગાઉની ભરતીની જે આંદોલન થયું છે એની માહિતી નથી જોઈ, જરૂરથી જોજો. અગાઉ આપણે 9 વાગે વિડીયો મૂકેલો છે. જય હિન્દ, જય સંવિધાન.